ચાલો આજે આપણે માનવ ઇતિહાસની એક એવી સફર પર જઈએ જેણે બધું જ બદલી નાખ્યું. હું વાત કરી રહ્યો છું એ સમયની જ્યારે માણસ ભટકતો હતો અને પછી તેણે ગામડા વસાવવાનું શરૂ કર્યું. આ કોઈ નાનીસૂની વાત નથી. આ એ વાર્તા છે જેણે આપણી આજની દુનિયાનો પાયો નાખ્યો. જરા વિચારો, આ સફર કેટલી જૂની છે. આપણે કોઈ 100-200 વર્ષની વાત નથી કરી રહ્યા. આપણે વાત કરી રહ્યા છીએ લગભગ 20 લાખ વર્ષ પહેલાંની. હા, 20 લાખ વર્ષ! એ સમયે જ્યારે આપણા પૂર્વજો એટલે કે આદિમાનવો આ પૃથ્વી પર એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા હતા. માનવ ઇતિહાસનો મોટા ભાગનો સમય તો આ ભટકતા જીવનમાં જ વીત્યો છે. તો લાખો વર્ષો સુધી માણસ જીવતો કઈ રીતે હતો? એ જીવનશૈલીને આપણે કહીએ છીએ શિકારી સંગ્રહકર્તા. મતલબ એકદમ સાદી ભાષામાં કહીએ તો એ લોકો શિકાર કરતા, માછલીઓ પકડતા અને જંગલમાંથી જે કંઈ ખાવા જેવું મળે જેમ કે ફળ, ફૂલ, કંદમૂળ એ બધું ભેગું કરીને પોતાનું પેટ ભરતા. એમનું કોઈ એક ઠેકાણું નહોતું. તો ચાલો એ ભટકતા જીવનની જરા કલ્પના કરીએ. કેવું હશે એ જીવન? વિચારો કે તમારું કોઈ પાક્કું ઘર જ નથી. આજે અહીં તો કાલે ક્યાંક બીજે. ઘર એટલે કોઈ 4 દિવાલ નહીં, પણ એક સતત ચાલતી શોધ, ખોરાકની, પાણીની અને સલામતીની. બસ આ જ એમના જીવનનો નિયમ હતો, ટકી રહેવું. રોજિંદુ જીવન કેવું હતું એમનું? અચ્છા, તો એ લોકો ખાવા માટે પ્રાણીઓના ટોળાની પાછળ જતા. જ્યાં પાણી મળે ત્યાં થોડો સમય રહેતા, પછી આગળ વધતા. જંગલમાં ફરીને ખાવા લાયક શું છે, કયા કંદમૂળ ખવાય, કયા ફળ પાક્યા છે એ બધું શોધવું પડતું. અને હા, ખરાબ હવામાન અને ખૂંખાર જાનવરોથી બચવા માટે કોઈક સુરક્ષિત જગ્યા પણ શોધવી પડતી. ટૂંકમાં દરેક દિવસ એક નવો પડકાર હતો, કશું જ નક્કી નહીં. સારું, તો આટલા બધા પડકારો વચ્ચે માણસે ટકી રહેવા માટે શું કર્યું? અહીંથી જ માણસની બુદ્ધિનો ખરો ખેલ શરૂ થાય છે. ચાલો હવે વાત કરીએ એ પહેલી જબરદસ્ત શોધોની જેણે માનવજાતને આ મુશ્કેલીઓમાંથી બહાર આવવામાં મદદ કરી. કારણ કે વાત ફક્ત ટકી રહેવાની નહોતી, આગળ વધવાની પણ હતી. સવાલ તો એ જ થાય ને કે આટલા જોખમો અને અનિશ્ચિતતા ભરેલી દુનિયામાં એ લોકો બચ્યા કઈ રીતે? એમની પાસે એવું તો શું હતું? જવાબ છે એમનું ભેજું, એમની આવડત અને એમની નવી શોધો. બસ આ જ વસ્તુઓએ આખી ગેમ બદલી નાખી. તો પહેલો ઉકેલ મળ્યો કુદરતમાંથી જ. આદિમાનવોએ જોયું કે આજુબાજુ પથ્થર છે, લાકડા છે, પ્રાણીઓના હાડકાં પડ્યા છે. એમણે આ બધી વસ્તુઓનો ઉપયોગ કરવાનો શરૂ કર્યો. પથ્થરોને ઘડીને તીક્ષ્ણ ઓજારો બનાવ્યા, શિકાર કરવા માટે, ઝાડ-પાન કાપવા માટે, પ્રાણીઓની ચામડી ઉતારવા માટે. કહી શકાય કે આ માણસની પહેલી ટેકનોલોજીકલ ક્રાંતિ હતી. અને પછી એક એવી શોધ થઈ જેણે તો કમાલ જ કરી દીધી. એ હતી આગની શોધ. કદાચ આકસ્મિક રીતે જ થઈ હશે, પણ એણે ઇતિહાસનો આખો રસ્તો જ બદલી નાખ્યો. આપણને આંધ્રપ્રદેશની કુર્નુલ ગુફાઓમાંથી એ સમયની રાખના પુરાવા પણ મળ્યા છે. આ એક સાબિતી છે કે આગે ખરેખર માનવ જીવનને એક નવો વળાંક આપ્યો હતો. આગે એવું તો શું બદલ્યું? ઘણું બધું. પહેલી વાત, રાતના અંધારામાં પ્રકાશ મળ્યો. બીજું, જંગલી જાનવરો આગથી ડરે એટલે રક્ષણ મળ્યું. ત્રીજું અને સૌથી અગત્યનું, હવે એ લોકો કાચું માંસ ખાવાને બદલે એને શેકીને એટલે કે રાંધીને ખાઈ શકતા હતા. આનાથી ખોરાક પચાવવામાં સહેલો બન્યો. અને હા, રાત્રે બધા આગની આસપાસ ભેગા બેસતા, એટલે એક રીતે એ સોશિયલ ગેધરિંગનું સેન્ટર પણ બની ગયું. તો હવે માણસ પાસે ઓજારો હતા, આગ હતી. આ બે શક્તિઓ સાથે માનવજાત વિકાસના એક નવા જ લેવલ પર પહોંચી. હવે એ પહેલાં કરતાં વધુ હોશિયાર, વધુ સુરક્ષિત અને વધુ મજબૂત બની રહ્યા હતા. ઓજારોની ટેકનોલોજી પણ અપડેટ થઈ રહી હતી. જુઓ, જે જૂનો પાષાણ યુગ હતો એટલે કે પેલિયોલિથિક યુગ, એમાં ઓજારો મોટા અને બહુ ધાર વગરના, અણઘડ હતા. પણ પછી આવ્યો મધ્ય પાષાણ યુગ એટલે કે મેસોલિથિક યુગ. આ સમયમાં એમણે માઇક્રોલિથ્સ બનાવવાનું શરૂ કર્યું. માઇક્રોલિથ્સ એટલે કે નાના પણ એકદમ ચોકસાઈવાળા અને ધારદાર ઓજારો. સમજી લો કે મોટા હથોડામાંથી હવે સ્ક્રૂડ્રાઈવર જેવી ચોકસાઈવાળા ટૂલ્સ તરફની આ સફર હતી. હવે સલામતી માટે એક નવો આઈડિયા આવ્યો. ખુલ્લા મેદાનમાં રહેવાને બદલે લોકોએ કુદરતી ગુફાઓમાં રહેવાનું શરૂ કર્યું. જેમ કે મધ્યપ્રદેશમાં આવેલી ભીમબેટકાની ગુફાઓ. આ ગુફાઓ એક રીતે એમના પહેલા ઘર બન્યા. અહીં એમને જાનવરોથી અને વરસાદ, ઠંડી જેવી મુસીબતોથી રક્ષણ મળતું. અને આ ગુફાઓની દિવાલો પર એમણે જે ચિત્રો બનાવ્યા છે એ આજે પણ એમના જીવનની સાક્ષી પૂરે છે. અને અહીંથી સ્થાયી જીવન તરફના પહેલા પગલાં લેવાયા. આ એક મોટો માઇન્ડસેટ શિફ્ટ હતો.
પહેલીવાર એમણે જંગલી જાનવરોનો શિકાર કરવાને બદલે ઘેટા બકરા જેવા પ્રાણીઓને પાળવાનું શરૂ કર્યું, જેને આપણે પશુપાલન કહીએ છીએ. અને બીજું, હવે એ લોકો ગુફાઓ કે પથ્થરની આડસ હોય એવી જગ્યાએ લાંબો સમય રહેવા લાગ્યા. ભટકવાનું ધીમે ધીમે ઓછું થઈ રહ્યું હતું. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આ વાર્તાના ક્લાઇમેક્સ પર. એ સમયે જેને આપણે નૂતન પાષાણ ક્રાંતિ અથવા નિયોલિથિક રિવોલ્યુશન કહીએ છીએ. આ એક એવો સમય હતો જ્યારે એટલા ઝડપી અને મોટા ફેરફારો થયા કે જેણે આપણી આજની સંસ્કૃતિનો પાયો જ નાખી દીધો. તો થયું એવું કે લગભગ 12,000 વર્ષ પહેલાં દુનિયાનું વાતાવરણ બદલાયું. થોડી ગરમી વધી. આ બદલાયેલા વાતાવરણને કારણે ખેતીનો જન્મ થયો, અને ખેતીની શોધ એ તો સૌથી મોટી ક્રાંતિ હતી. હવે ખોરાક માટે ભટકવાની જરૂર નહોતી. ખોરાક એક જ જગ્યાએ ઉગાડી શકાતો હતો. એ પછી પૈડાની શોધ થઈ, જેનાથી ટ્રાન્સપોર્ટ અને માટીના વાસણો બનાવવામાં ક્રાંતિ આવી. અને આ બધાનું પરિણામ શું આવ્યું? પહેલીવાર, ઇતિહાસમાં પહેલીવાર લોકોએ કાયમી ગામડા બનાવીને રહેવાનું શરૂ કર્યું. પણ એક મિનિટ, આપણને આ બધી ખબર ક્યાંથી પડી? આ હજારો વર્ષ જૂની વાતો છે. તો જવાબ છે જમીનની નીચે દટાયેલા પુરાવાઓ. પુરાતત્વવિદોએ જે ખોદકામ કર્યું છે એમાંથી આપણને આ આખી વાર્તાના ટુકડા મળ્યા છે. ચાલો જરા જોઈએ કે આપણને શું શું પુરાવા મળ્યા છે. આપણને કેટલીક જગ્યાઓ પરથી બહુ જ રસપ્રદ પુરાવા મળ્યા છે. જેમ કે અત્યારના પાકિસ્તાનમાં આવેલું મહેરગઢ. ત્યાંથી આપણને ઘઉં, જવ અને ચોરસ આકારના ઘરોના અવશેષો મળ્યા. ઉત્તર પ્રદેશના કોરડી હવામાંથી તો ચોખાના સૌથી જૂના પુરાવા મળ્યા છે. કાશ્મીરના બુર્ઝોહોમમાંથી જમીનમાં ખાડા ખોદીને બનાવેલા ઘર મળ્યા. અને બિહારના ચિરાંદમાંથી તો ભેંસ, બળદ અને જાતજાતના ઓજારો મળ્યા. આ બધી વસ્તુઓ એ સમયની સાચી કહાની કહે છે. પણ આ બધી વસ્તુઓ ખાલી તથ્યો નથી, એ આપણને એ સમયના માણસની વિચારસરણી વિશે પણ જણાવે છે. મહેરગઢમાં એક એવી કબર મળી છે જે ખરેખર વિચારવા જેવી છે. એમાં એક માણસની સાથે એક બકરીને પણ દફનાવવામાં આવી હતી. આ શું બતાવે છે? કદાચ એ લોકો એવું માનતા હશે કે મૃત્યુ પછી પણ કોઈ જીવન છે. જુઓ કેટલી ઊંડી વાત છે. તો મહેરગઢને આપણે દુનિયાના સૌથી જૂના ગામોમાંનું એક ગણી શકીએ. અહીં લોકો ખેતી કરતા હતા, ઘઉં અને જવ ઉગાડતા હતા, સ્ટોરેજ માટે અલગ અલગ ખાનાવાળા ચોરસ ઘરોમાં રહેતા હતા. અને એમની દફનવિધિની રીત બતાવે છે કે એમની પોતાની માન્યતાઓ અને રીતિરિવાજો હતા. સાચા અર્થમાં અહીંથી જ સ્થાયી જીવનની શરૂઆત થઈ હતી. તો આ હતી આપણા પૂર્વજોની કહાણી, જેઓ માત્ર ટકી રહેવા માટે સંઘર્ષ કરતા હતા. ત્યાંથી આગળ વધીને તેમણે એક સમાજ બનાવ્યો. એમની મહેનત, એમની બુદ્ધિ અને એમની શોધો, એના પર જ આપણી આજની દુનિયા ઊભી છે. આખી સફર આપણને એક સવાલ પર લાવીને મૂકી દે છે. એમણે તો ટકી રહેવાથી સમાજ સુધીની છલાંગ લગાવી. આપણી એટલે કે આજના માનવ સમાજની આગામી મોટી છલાંગ કઈ હશે? વિચારવા જેવો સવાલ છે.